લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજ્યના સરહદી અને નવનિર્મિત જિલ્લા થરાદ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી. રાજ્યના સરહદી અને નવનિર્મિત જિલ્લા મથક એવા થરાદ શહેરના આઇકોનિક રોડ સર્કિટ હાઉસ નજીક આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય અને અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર થરાદ વિસ્તારના હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ વહેલી સવારથી ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટીતંત્ર વાવ થરાદના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ જીવન માટે યોગ થીમ અંતર્ગત આ ભવ્ય સામૂહિક યોગાભ્યાસનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વયં લોકોને ખૂબ જ સરળ અને આત્મીય શૈલીમાં ઓમકાર મંત્રનું ઉચ્ચારણ અને તેના વૈજ્ઞાનિક મહત્વની સમજ આપી મંત્ર શીખવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌ નાગરિકોએ એકાત્મતા સાથે યોગાભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરી હતી. આ ઉજવણીની ખાસ વિશેષતા એ રહી હતી કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો નાગરિકોએ થરાદના ટી અક્ષરના આકારમાં સુવ્યવસ્થિત બેઠક જાળવણી કરીને યોગ કર્યા હતા, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવપૂર્ણ આકર્ષણ કેન્દ્ર રહ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે થરાદના સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે ભવ્યતાથી ઉજવણી એ આનંદની વાત છે. આ પ્રસંગે હજારોની સંખ્યામાં નાગરિકો જોડાય છે. થરાદના નવા જિલ્લાના નિર્માણ પછી પ્રથમવાર હોશપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ નગરજનો અને આ વિસ્તારના જિલ્લાવાસીઓ જોડાયા હતા. અધ્યક્ષશ્રીએ તમામ નગરજનોને યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના વૈશ્વિક વિઝનની સરાહના કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યોગને વિશ્વ કક્ષાએ લઈ જઈને વિશ્વની ધરોહર યોગ છે તે વાત સચોટ રીતે વિશ્વ સમક્ષ મૂકી છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ તેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેના જ પરિણામો આજે વિશ્વની અંદર જન જન સુધી યોગ પહોંચ્યો છે અને લોકોના નિત્યક્રમની અંદર જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી તુષાર જાની, અગ્રણી શ્રી નરેશજી ઠાકોર, સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ મૂળજી ચૌધરી, વાવ થરાદ. આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે ભારતની સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે આજે ઉજવાયો. હજારોની સંખ્યાની અંદર નાગરિકો જોડાયા. ખાસ કરીને ટી શેપની અંદર બેસીને થરાદનો ટી એ પ્રમાણે થરાદ નવા જિલ્લાના નિર્માણ પ્રસંગે પણ હોશપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ નગરજનો અને આ વિસ્તારના જિલ્લાવાસીઓ જોડાયા. હું તમામને યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે યોગને વૈશ્વિક કક્ષાએ જઈને વિશ્વની ધરોહર યોગ છે તે વાત વિશ્વ સમક્ષ મૂકી. યુનાઇટેડ નેશને તેને સ્વીકારી અને અત્યારે પૂરા વિશ્વની અંદર જન જન સુધી યોગ એ નિત્ય કર્મની અંદર જીવનનો ભાગ બની ગયો છે.